ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચમાં વધુ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. હવે રોહિત શર્મા એ ક્લબનો ભાગ બની ગયો છે, જેમાં માત્ર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી જ ભારત તરફથી પોતાનું સ્થાન બનાવી શક્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં રોહિત શર્માએ એક રન બનાવતાની સાથે જ ઓડીઆઈ ક્રિકેટમાં ઓપનર તરીકે 9000 રન પૂરા કર્યા હતા. રોહિત શર્માએ વન ડેમાં અત્યાર સુધી 262 ઇનિંગ્સ રમી છે. આમાં તેણે 11000થી વધુ રન બનાવ્યા છે. પરંતુ જો ઓપનિંગ બેટ્સમેન તરીકે તેની વાત કરીએ તો તેણે 181 ઇનિંગ્સમાં 9000 રન બનાવ્યા છે. આ પહેલા તેણે 8999 રન બનાવ્યા હતા. એટલે કે તેમને આ મેચમાં માત્ર એક વધુ રનની જરૂર હતી, જે તેણે શાહીન શાહ આફ્રિદીની પહેલી જ મેચમાં પૂરી કરી હતી. મહત્વનું છે કે માત્ર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ ભારત માટે ઓપનર તરીકે રોહિત શર્મા કરતાં વધુ વન ડે રન બનાવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.